બેઠા છે, એમની આંખ સામે આંખ ન મિલાવી શકાય એવા સમર્થ શાસ્ત્રીજી મહારાજ રૂપી અક્ષરબ્રહ્મ તત્વ તો અમારી સામે બેઠું છે, પણ અમારે અમારા મહાન સ્વામી મહારાજને પણ ફાળિયામાં નિહાળવા છે, દર્શન કરવા છે. વિનંતી કરીએ છીએ સેવક સંતોને કે આપણને મહાન સ્વામી મહારાજમાં શાસ્ત્રીજી મહારાજના વિરલ દર્શન કરાવે. પ્રગટ ગુરુવરી મહાન સ્વામી મહારાજની અદ્ભુત છબીના દર્શન થઈ રહ્યા છે. એ જ પ્રૌઢ પ્રતાપ બાપા શાસ્ત્રીજી મહારાજ વિક્રમ સંવત 2000 ના વર્ષમાં 1944ની સાલમાં ગોંડલ ખાતે બિરાજમાન હતા. શરદ પૂનમનો ઉત્સવ હતો. એમાં શ્રી હરિ યાગનું આયોજન કર્યું હતું અને એમાં રાત્રે 11 વાગે શાસ્ત્રીજી મહારાજ એની અંદર પધાર્યા. ધૂન ચાલતી હતી, કાર્યક્રમો ચાલતા હતા. એમાં ભાઈલાલભાઈ કરીને એક હરિભક્ત દિલરૂબા વગાડતા હતા. દિલરૂબા એક સંગીતનું સાધન છે, પણ અઘરું સાધન છે. શાસ્ત્રીજી મહારાજે માંડ તો વગાડી હતી, પણ શાસ્ત્રીજી મહારાજે ભાઈલાલભાઈને કીધું કે આપો દિલરૂબા અમને. શાસ્ત્રીજી મહારાજે દિલરૂબા હાથમાં લીધું અને 2 કલાક સુધી દિલરૂબા વગાડ્યું હતું શાસ્ત્રીજી મહારાજે. આખું ગોંડલ સંતો ભક્તો ભાવ સમાધિમાં લીન થઈ ગયા હતા. પ્રમુખ સ્વામી મહારાજ અનેકવાર બોલ્યા છે કે શાસ્ત્રીજી મહારાજના ગમતા પ્રસંગોમાંથી મારો ગમતો એક પ્રસંગ મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજે દિલરૂબા વગાડ્યું હતું ને એ હતો. બાપા ગોંડલ છે, એ જ તીર્થધામ ગોંડલ છે, એ જ શાસ્ત્રીજી મહારાજ ફાળી ઉપેરીને બેઠા છે અને વર્ષો જૂનું એ જ દિલરૂબા પણ છે. તો કેમ આજે વાગી ન જાય? કેમ આજે દિલરૂબાથી ભાવ સમાધિમાં અમને પણ લીન કરી દો? તો વિનંતી કરીએ છીએ અમૃત કીર્તન સ્વામીને બાપા સમક્ષ શાસ્ત્રીજી મહારાજનું પ્રસાદીનું એ દિલરૂબા લઈને આવશે. અમને બાપાએ યાદગાર અને ઐતિહાસિક સ્મૃતિ આપો. આપના કર્મમાં દિલરૂબા ગ્રહણ કરી બાપા એવા સૂર છેડો કે અમારા હૃદયમાંથી કામ ક્રોધાદિક અસુર બધા નીકળી જાય. બાપા આપના સૂર છેડ્યા વગર અમે ક્યારે અસુરોને પરાસ્ત નહીં કરી શકીએ. પ્રાર્થના કરીએ સ્વામી શ્રી દિલરૂબા વગાડી આપણને અલૌકિક સ્મૃતિ આપશે.